તમને એમ પૂછું છે, હમ તમારા જીવનમાં મારી શું કિંમત છે? લા તું યાર તું કરોડોમાં એક છે બસ. કરોડોમાં એક છું ને, હા છે તો એ કરોડોમાંથી મને ખાલી હમણાં 2000 આપો ને, મારે શોપિંગ કરવા જવું છે. છે ને. એકદમ સ્માર્ટનેસ વાપરી. શું શેની શોપિંગ નું બધું કરે છે યાર? અરે ઘરમાં સામાન લાવવાનો છે, બધું શોપિંગ કરવાનું છે, ઘરમાં કશું નથી. અને આટલું બધું તમારું સેવિંગ છે, શું કામનું? કયું સેવિંગ? સેવિંગ ના નામે જીવનમાં ખાલી પેલા ઓરેગોનો અને ચીલી ફ્લેક્સ ના પડીકા જ પડ્યા છે ફ્રીજમાં. સારું, ઓકે. હવે છે ને હું ઘરે જઈને દાળ ભાત બનાવું છું. તમને કઈ દાળ ફાવશે? મને ભાત સાથે કોઈ પણ દાળ ફાવશે. ઓકે, લો આ 5 રૂપિયા, 10 પેકેટ લેતા આવજો. 5 રૂપિયામાં 10 પેકેટ દાળ કઈ રીતે મળે? કોઈ પણ પાનના ગલ્લા પર મળી જશે. ગલ્લા પર? 5 રૂપિયામાં 10 ધાણા દાળ લેતા આવજો. એટલે ભાતની અંદર દાણા દાળ નાખીને ખાઉં મેં? તમે તો કીધું તમને કોઈ પણ દાળ ચાલશે. એટલે દાણા દાળ હોય? કાકી ના ના, એ બોલ્યા ને. બે આ તો આ કઈ રીતે મને હેરાન કરે છે? જો તો તું છે ને આમ મને આટલું બધું હેરાન ના કરીશ, હું બહુ થઈ જઈશ કોક દિવસ. ઓકે, તો તમારે કઈ ટાઈપના બાવા થવું છે? એટલે નોર્મલ બાવા થવું છે કે પેલા નાગા બાવા થવું છે? કેમ? ના, એટલે નોર્મલ બાવા બનવું હોય તો તમારા કપડાનું પેકિંગ હું ઘરે જઈને પતાવું, અને નાગા બાવા બનવું હોય તો સવાલ જ નથી, ડાયરેક્ટ સ્ટુડિયો થી ડાયરેક્ટ નીકળી જ જાઓ. લા જો આજે કેમ આવું બધું કરે છે તું? કાકા પેલા 2000 આપી દો ને શોપિંગ ના, સાચું કઉ છું. લે દોસ્ત આખું પર્સ રાખતું ભાઈ બન. વાવ, થેન્ક યુ, આઈ લવ યુ. અરે આ